હેલો ફ્રેન્ડ્સ 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સિમ્પલ 3D મોડેલિંગ, ઇલ્યુમિનેશન મોડલ્સ, શેડિંગ અલ્ગોરિધમ વિશે સ્ટડી કરવાના છીએ. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે ટુ ટોપિક્સ છે એ ટુ ટોપિક્સ લાઇટિંગ એન્ડ શેડિંગ સાથે સંકળાયેલા છે. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેઝિક ઇલ્યુમિનેશન મોડલ્સ કેવી રીતે વર્ક કરે છે એના વિશે આપણે સમજ મેળવીશું. રાઈટ. ઇલ્યુમિનેશન મોડલ ઓલ્સો નોન એઝ અ શેડિંગ મોડલ ઓર લાઇટનિંગ મોડલ. ઇલ્યુમિનેશન મોડલને આપણે શેડિંગ મોડલ અધરવાઇઝ લાઇટનિંગ મોડલ તરીકે ઓળખીએ છીએ. હવે આ મોડલનો યુઝ calculate the intensity of light that is reflected at a given point on surface. મીન્સ કે અહીંયા આપણી જે આઈઝ, રાઈટ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આઈઝ જે છે, રાઈટ, તો ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ના કેલ્ક્યુલેશન પ્રમાણે જે રિફ્લેક્શન થી આપણે જે સરફેસ જોઈ શકીએ છીએ, રાઈટ, તો એ રૂલ બેઝ ઇલ્યુમિનેશન મોડલ વર્ક પરફોર્મ કરે છે. અહીંયા તમને હ્યુમન આઈની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે એન્ડ એના ડિફરન્ટ પાર્ટ્સ પ્રોવાઈડ કરેલા છે. કાયરા, કોર્નિયા, આઈરિસ, ક્રિસ્ટલાઇન લેન્સ, રાઈટ, એન્ડ આ ટુ મેઝરમેન્ટ તમને આપેલા છે, રેટિના એન્ડ ફોઇવિયા. તો આપણી જે આઈ છે એ કેવી રીતે વર્ક કરે છે? લાઈક એઝ અ કેમેરા. સેન્સર એટ ધ બેક ઓફ આઈ sense the amount of light coming from different direction and similar to CMOS and CCD. મીન્સ કે આપણી આઈ કેવી રીતે ઓબ્જેક્ટને ઓળખી શકે છે? તો મિત્રો આઈ જે ઇન્ટેન્સિટી છે લાઇટનું જે રિફ્રેક્શન જે પોઈન્ટથી આપણે જે સરફેસને દેખીએ છીએ, રાઈટ, તો કોઈ ઓબ્જેક્ટ ના ફોર્મમાં આપણે એને જોઈએ છીએ. એન્ડ લાઇટનિંગ ઇફેક્ટ જે પરફોર્મ થાય છે તો એના 3 ફેક્ટર્સ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. તો લાઇટ જે કમિંગ ઇનટુ આઈ, આપણી આઈ સાથે જે રિફ્લેક્શન થાય છે, અહીંયા તમે ફિગર્સની અંદર જોઈ શકો છો ઇઝીલી કે ઇલ્યુમિનેશન મોડલ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે મિત્રો. તો લાઇટનિંગ ઇફેક્ટ થશે કોઈ પણ ઓબ્જેક્ટ પર, એટલે ઇલ્યુમિનેશન મોડલ એના પરસેપ્શનથી એ જે રિફ્લેક્શન થયું એ આપણી આઈની પાસે પહોંચશે, રાઈટ, એન્ડ આપણે એ ઓબ્જેક્ટ વિશે માઇન્ડની અંદર એ ઓબ્જેક્ટનું ચિત્ર ઊભું થશે. તો પોઝિશન ઓફ ધ પોઈન્ટ ધ આઈ ઇઝ લુકિંગ એટ, જે પોઝિશન પોઈન્ટ પરથી આપણે જોઈએ છીએ, પોઝિશન ઓફ ધ લાઇટ સોર્સ, એટલે કે જે લાઇટ સોર્સ જે એક્સેસ કરીએ છીએ એન્ડ એના પ્રમાણે કલર એન્ડ લાઇટની ઇન્ટેન્સિટીથી આપણે એ ઓબ્જેક્ટને શો કરીએ છીએ. તો વેક્ટર ફ્રોમ આઈ ટુ પોઈન્ટ, નોર્મલ વેક્ટર ઓફ સરફેસ એટ અ પોઈન્ટ. આપણે નોર્મલ વેક્ટર એઝ એ શું દેખાશે આપણને? તો જે ઓબ્જેક્ટ છે એની સરફેસ પર આપણી નજર જશે એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી એ ઓબ્જેક્ટના ફોર્મમાં આપણે જોઈશું, રાઈટ. તો એ રીતે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને ઓળખી શકીએ છીએ, રાઈટ. ઓબ્જેક્ટ હોય, કોઈ પણ વસ્તુ છે એને આપણે જોઈ શકીએ છીએ. હવે ઇલ્યુમિનેશન મોડલ 3 ફેક્ટર બેઝ એની લાઇટનિંગ ઇફેક્ટ
પર ડિપેન્ડ્સ છે. ફર્સ્ટ વન છે લાઇટ સોર્સ, રાઈટ. સેકન્ડ વન છે એની સરફેસ એન્ડ થર્ડ વન છે ઓબ્ઝર્વર, રાઈટ. તો ફર્સ્ટ આપણે જે લાઇટ સોર્સની વાત કરી રહ્યા છીએ, રાઈટ, લાઇટ સોર્સની વાત કરી રહ્યા છીએ મિત્રો, તો એને સમજી લઈએ. લાઇટ સોર્સ ઇઝ ધ લાઇટ એમિટિંગ સોર્સ. લાઇટ જ્યાંથી એમિટિંગ થાય છે ત્યાંથી એ સોર્સ જે છે એને લાઇટ સોર્સ કહીએ છીએ. એન્ડ લાઇટ સોર્સ થ્રી ટાઈપના છે. ફર્સ્ટ વન છે પોઈન્ટ સોર્સ, પેરેલલ સોર્સ એન્ડ distributed source. Point source, the source that emit rays in all direction. બધા જ ડાયરેક્શનના અંદર એના રેઝ પરફોર્મ થશે, પડશે. એક્ઝામ્પલ તરીકે આપણે એક રૂમની અંદર બલ્બ લગાવ્યો હોય તો એની લાઈટ એ હોલ રૂમની અંદર આવશે. પછી જેમ એ બલ્બથી તમે દૂર જશો એટલે એનું જે અજવાળું છે એ તમારી સામે ઓછું થતું જશે, રાઈટ. તો એને પોઈન્ટ સોર્સ કહી શકાય. પેરેલલ સોર્સિસ can be considered as a point source which is far from the surface. પેરેલલ સોર્સિસ કયા? તો એને કેવી રીતે કન્સિડર કરશો? તો પોઈન્ટ સોર્સ which is far from the surface. સરફેસથી ઘણા દૂર છે એવા જે સોર્સિસ છે એને પેરેલલ સોર્સિસ કહી શકાય. હવે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો સન. સૂર્ય આપણાથી ઘણા બધા કિલોમીટર્સ દૂર રહેલો છે, રાઈટ. તો પણ એના રિફ્લેક્શનથી ડેની અંદર આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પ્રોપરલી એનું જે લાઇટ ઇફેક્ટ જોઈ શકીએ છીએ, એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. થર્ડ વન છે ડિસ્ટ્રીબ્યુટેડ સોર્સિસ, એટલે કે રેઝ ઓરિજિનેટેડ ફ્રોમ અ ફિનિટ એરિયા. જે ચોક્કસ એરિયાની અંદર એ જે રે છે એનું રિફ્લેક્શન પડતું હોય. હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે ટ્યુબ લાઇટને લઈ શકીએ છીએ, રાઈટ. કે જે ફિનિટ એરિયાની અંદર એ જે રેઝ છે એ ઓરિજિનેટ થશે. તો મિત્રો ફર્સ્ટ જે ફેક્ટર છે લાઇટ સોર્સ, એના થ્રી લાઇટ સોર્સિસ આપણે જોયા, એના એક્ઝામ્પલ પણ જોયા, રાઈટ. તો ધેર પોઝિશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એન્ડ શેપ ડિટરમાઇન ધ લાઇટનિંગ ઇફેક્ટ. હવે આપણે બ્લેન્ડર જે એક્સેસ કરીએ છીએ તો આ ઓબ્જેક્ટ આપણી પાસે રહેલો છે, રાઈટ. એ ઓબ્જેક્ટની અંદર અહીંયા શેડ સ્મૂથ અને શેડ ફ્લેટ ડિફરન્સ જોવા મળે છે તમને, રાઈટ. લાઇટ ઇફેક્ટ જે રહેલી છે એનાથી શેડિંગ પરફોર્મ થઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. રાઈટ. તો ફર્સ્ટ લાઇટ સોર્સ વિશે આપણે ઇન્ફોર્મેશન ગેટ કરી. હવે જે ઓબ્જેક્ટ છે એની સરફેસની વાત કરીએ તો when light falls on a surface part of it reflected and part of it is absorbed. શું કહેવા માંગે છે કે જ્યારે લાઇટ ફોલ્સ ઓન સરફેસ, સરફેસ પર જ્યારે લાઇટની ઇફેક્ટ થાય છે, રિફ્લેક્ટ થશે, તો એ જે પાર્ટ છે એને એબ્સોર્બ કરશે, રાઈટ. Now the surface structure decide the amount of reflection and absorption of light. તો એનાથી શું થાય છે? તો જે સ્ટ્રક્ચર છે એ ડિસાઇડ થશે અમાઉન્ટ ઓફ રિફ્લેક્શન એન્ડ એબ્સોર્પ્શન ઓફ લાઇટ. અહીંયા તમે જોઈ શકો છો કે થ્રી જે ડિફ્યુઝ, સ્પેક્યુલર, એમ્બિયન્ટ અને એનો જે ઓબ્જેક્ટ છે એનું ફોર્મેશન આપણને જોવા મળી રહ્યું છે, રાઈટ. તો જ્યારે લાઇટની ઇફેક્ટ થાય છે
હમણાં આપણે જે જે લાઇટ સોર્સની વાત કરી, તો એને જે આ મોડલની અંદર સમજાવવામાં આવેલું છે મિત્રો, રાઈટ. આપણે ડીપલી સમજીએ છીએ સરફેસ કેવી રીતે નક્કી થાય છે, કોઈ પણ ઓબ્જેક્ટ હોય એની સરફેસ કેવી રીતે ડિસાઈડ કરી શકીએ છીએ. તો જ્યારે લાઇટ ફોલ્સ થાય છે ઓન સરફેસ પાર્ટ ઓફ ઇટ ઇઝ રિફ્લેક્ટેડ એન્ડ પાર્ટ ઓફ ઇટ એબ્સોર્બેડ. જે લાઇટ ઇફેક્ટ દેખાશે એના સિવાયનો પાર્ટ એબ્સોર્બ થઈ જશે, રાઈટ. તો પોઝિશન ઓફ સરફેસ એન્ડ પોઝિશન ઓફ ઓલ ધ નિયરબાય સરફેસ ઓલ્સો ડિટરમાઇન લાઇટનિંગ ઇફેક્ટ. લાઇટનિંગ ઇફેક્ટથી આપણે એની સરફેસ સુધી પહોંચી શકીએ છીએ. થર્ડ વન છે ઓબ્ઝર્વર. થર્ડ એ મોડલનો પાર્ટ શું છે? ઓબ્ઝર્વર. Observer's position and sensor spectrum sensitivity also affect the lightning effect. ઓબ્ઝર્વરની જે સેન્સિટિવિટી છે એ પણ અફેક્ટ કરશે લાઇટનિંગ ઇફેક્ટની અંદર, રાઈટ. તો હવે જે પોંગ ઇલ્યુમિનેશન મોડલ છે એને આપણે સમજી લઈએ. આ મોડલ્સની અંદર 3 પેરામીટર નો ને કમ્પ્રાઇઝ કરવામાં આવેલા છે: ડિફ્યુઝ, સ્પેક્યુલર એન્ડ એમ્બિયન્ટ. તો એમ્બિયન્ટ ઇલ્યુમિનેશન કોને કહેવામાં આવે છે? અઝ્યુમ યુ આર સ્ટેન્ડિંગ ઓન અ રોડ. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. અઝ્યુમ યુ આર સ્ટેન્ડિંગ ઓન અ રોડ ફેસિંગ અ બિલ્ડિંગ વિથ અ glass exterior and sun rays are falling on that building, reflecting back from it and falling on the object under observation. સપોઝ કે તમે રોડ પર ઊભા છો, રાઈટ. તમારો ફેસ બિલ્ડિંગના જે ગ્લાસનું ઇન્ટિરિયર છે ત્યાં છે, એન્ડ સૂર્યના કિરણો ત્યાં પડે છે. તો બિલ્ડિંગનું જે રિફ્લેક્શન છે, બેક રિફ્લેક્શન, એ તમને જોવા મળશે એઝ અ ઓબ્જેક્ટ. તમારા ઓબ્ઝર્વેશનની અંદર શું જોવા મળશે? તો બિલ્ડિંગનું જે પડછાયો છે, રાઈટ, બેકનો પાર્ટ છે એ આપણને જોવા મળશે. તો એમ્બિયન્ટ ઇલ્યુમિનેશન ઇન સિમ્પલ વર્ડની અંદર આપણે કહીએ કે એમ્બિયન્ટ ઇલ્યુમિનેશન ઇઝ ધ વન વેર સોર્સ ઓફ લાઇટ ઇઝ ઇનડાયરેક્ટેડ. કે જે લાઇટનો સોર્સ છે એ ઇનડાયરેક્ટ પાર્ટ જે જોવા મળે છે એને એમ્બિયન્ટ કહી શકાય, રાઈટ. હવે આપણે ડિફ્યુઝ રિફ્લેક્શનને જોઈ લઈએ. Diffuse reflection occur on the surface which are rough or grainy. ડિફ્યુઝ રિફ્લેક્શનની અંદર કેવો ઓબ્જેક્ટ દેખાશે? રફ ઓબ્જેક્ટ દેખાશે એન્ડ ગ્રેની એની સરફેસ દેખાશે. In this reflection, the brightness of point depend upon the angle made by light source and the surface. Surface and lightning effect બે મિક્સઅપ થશે એન્ડ એના કારણે એ જે સરફેસ છે રફ દેખાશે આપણને, રાઈટ. લાસ્ટ વન છે સ્પેક્યુલર. સ્પેક્યુલરની અંદર તમે જોઈ શકો છો ઓનલી જે લાઇટ ઇફેક્ટ છે એટલો પોર્શન જ તમને શાઇની પોર્શન દેખાય છે ઓબ્જેક્ટનો. તો when light falls on any shiny or glossy surface, most of it is reflected back. Such reflection is known as a specular reflection. તો એ જે રિફ્લેક્શન છે, શાઇની પાર્ટ જે ઓબ્જેક્ટનો તમને દેખાય છે એને કહેવામાં આવે છે સ્પેક્યુલર. તો પોંગ ઇલ્યુમિનેશન મોડલના 3 પેરામીટર્સ છે: ડિફ્યુઝ, સ્પેક્યુલર એન્ડ એમ્બિયન્ટ. આ 3 ભેગા થાય એટલે એને આપણે ઓબ્જેક્ટના ફોર્મની અંદર સમજીએ છીએ, રાઈટ. પોંગ મોડલ is an empirical model for specular reflection which provide us the formula for calculation reflected intensity. આપણને ઇન્ટેન્સિટી જો ફાઇન્ડ કરવી હોય તો એનો ફોર્મ્યુલા છે એ અપ્લાય કરવો પડશે. હવે મિત્રો 3 જે રિફ્લેક્શન પ્રોવાઈડ કરેલા છે, ડિફ્યુઝ રિફ્લેક્શન અહીંયા વધારે સમજવું હોય તો અહીંયા ઓબ્જેક્ટ તમને પ્રોવાઈડ કરેલો છે. વેન લાઇટ હિટ્સ
an object with a rough surface, it is reflected in all direction. all direction ની અંદર જે લાઇટ નું રિફ્લેક્શન થાય છે, બરાબર, તો તમને ઓબ્જેક્ટ ની રફ સરફેસ દેખાય છે. અમાઉન્ટ ઓફ લાઇટ હિટિંગ ધ સરફેસ ડિપેન્ડ્સ ઓન ધ એંગલ between the normal vector and incident vector of incoming light. Okay. Second, larger an angle up to 90 degree, 90 degree થી up નું જે એંગલ છે, તો larger area in incident light spread over, a larger angle spread કરશે light effect ને, right, and જે portion આપણને shadow વાળો લાઇટ ઇફેક્ટ તમને જોવા મળશે. ડિફ્યુઝ રિફ્લેક્શન અહીંયા બતાવેલું છે કે લાઇટની જે ઇન્ટેન્સિટી છે એ ઇન્ટેન્સિટી થી નોર્મલ વેક્ટર એન્ડ ડાયરેક્શન ટુ લાઇટ સોર્સ એ બંને ડિફ્યુઝ કેવી રીતે થાય છે, કેવી રીતે આપણી આઈ જે છે એ એને સમજે છે. સ્પેક્યુલર રિફ્લેક્શન, direct reflection of the light source of shiny surface, shiny surface તરફ ડિરેક્ટલી આપણે એ જે ઓબ્જેક્ટ છે એને જોઈશું, રાઈટ. તો આ છે પોંગ મોડલના 3 એટ્રીબ્યુટ, રાઈટ. સ્પેક્યુલર રિફ્લેક્શનની અંદર મિસિંગ શું થાય છે, તો only point on the surface that are directly lit by the light are illuminate. લાઇટ જે છે એટલો પોર્શન જ દેખાશે, બાકીનો પોર્શન ઇલ્યુમિનેટ થશે. એમ્બિયન્ટ લાઇટિંગ નો જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટને આપણે એક્ઝામ્પલ લીધા, લાઇટ રિફ્લેક્ટેડ ઓર સ્કેટર ફ્રોમ અધર ઓબ્જેક્ટ ઇન એ સ્કેન. એન્વાયરમેન્ટલ લાઇટ જે આપણે એક્સેસ કરીએ છીએ રૂમની અંદર, તો તમે જોઈ શકો છો કે એનું રિફ્લેક્શન જ્યાં જ્યાં થશે એ ઓબ્જેક્ટ પર લાઇટ ઇફેક્ટ પ્રોપર દેખાશે, બાકી શેડો ઊભી થશે. રાઈટ. કમ્બાઇનેડ લાઇટિંગ મોડલ, જ્યારે લાઇટિંગ મોડલ 3 જે છે એને કમ્બાઈન કરવામાં આવે ત્યારે પૂરેપૂરો ઓબ્જેક્ટ ના ફોર્મમાં આપણને એ ઓબ્જેક્ટ મળે છે, રાઈટ. મલ્ટિપલ લાઇટ સોર્સિસ કેવી રીતે કામ કરે છે, તો મલ્ટિપલ લાઇટ સોર્સિસ વી સિમ્પલી કમ્પ્યુટ ધ ઇલ્યુમિનેશન ફ્રોમ ઈચ સોર્સ એન્ડ સમ ધેમ. અહીંયા તમને આપેલું છે કે L ઇક્વલ ટુ LA KA પ્લસ સિગ્મા I ઇક્વલ ટુ 1, ધેન એના કોસ થીટાના ફોર્મમાં એનું જે સૂત્ર છે એ પ્રોવાઈડ કરેલું છે ને એ રીતે તમે સર્ચ કરી શકો છો, એ અલ્ગોરિધમ અપ્લાય થાય છે મિત્રો. હવે આપણે ઇલ્યુમિનેશન મોડલ પરથી જે રિયલ ટાઈમ રેન્ડરિંગ કોન્સેપ્ટ છે શેડોઈંગનો એને સમજવાના છીએ, રાઈટ. તો પોંગ મોડલ કન્સિડરેડ ઓનલી લાઇટ સોર્સિસ and the properties of surface. We don't consider light reflected from other surfaces. બીજા સરફેસીસ પર લાઇટ ઇફેક્ટ થતી નથી, તો એનો શેડો કેવી રીતે જનરેટ થાય છે તો એ સમજીશું. કરંટની અંદર આપણે ઇલ્યુમિનેશન મોડલ એન્ડ એના જે એટ્રીબ્યુટ છે એની વાત કરી, પોંગ મોડલને પણ આપણે જોયું મિત્રો, રાઈટ. તો આ જે બેઝિક ઇલ્યુમિનેશન મોડલની અંદર લાઇટ સોર્સિસ શું છે, કયા કયા લાઇટ સોર્સિસ અવેલેબલ છે. 3 લાઇટ સોર્સિસ આપણે જોયા, પોઈન્ટ સોર્સિસ, પેરેલલ સોર્સિસ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ સોર્સિસ. સેકન્ડ છે એની સરફેસ સમજવી, એન્ડ થર્ડ વન છે ઓબ્જેક્ટ ને જોનાર ઓબ્ઝર્વર જે છે એ કઈ પોઝિશનથી એને જુએ છે, રાઈટ. તો એના પછી આપણે ઇલ્યુમિનેશન 3 પોંગ મોડલની અંદર એમ્બિયન્ટ ઇલ્યુમિનેશન, ડિફ્યુઝ રિફ્લેક્શન એન્ડ થર્ડ સ્પેક્યુલર રિફ્લેક્શનને સમજ્યા, રાઈટ. તો હવે જે પોંગ મોડલ છે એ પોંગ મોડલ કન્સિડરેડ ઓનલી લાઇટ સોર્સિસ એન્ડ ધ પ્રોપર્ટી ઓફ સરફેસ.
We don't consider light reflected from other surfaces. Light sources and એની property છે surface પર કેવી રીતે એનું reflection થાય છે એના through ટુ વે થી આપણે એને સમજવાના છીએ. રિયલ ટાઈમ રેન્ડરિંગ એન્ડ કોસ્ટ ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ લાઇટ સોર્સિસ. હવે પ્રોબ્લેમ કયો અગર થાય છે મિત્રો, તો સર્ટેન થિંગ્સ કેન નોટ ઇઝીલી ટુ રેન્ડર વિથ ધીસ મોડલ. બ્રશ મેટલ, માર્બલ એન્ડ કલર બ્લેન્ડિંગ. અહીંયા તમને બ્રશ મેટલ ની ઇમેજ ની અંદર તમે જોઈ શકો છો. માર્બલ એટલે કે સ્કેટરિંગ વાળી ઇમેજ તમને જોવા મળશે, પ્રોપર ઇમેજ દેખાશે નહીં. એન્ડ કલર બ્લીડિંગ ની અંદર કલરનું રિફ્લેક્શન ઓબ્જેક્ટ પર તમને ઇઝીલી શો અપ થઈ રહ્યું છે મિત્રો, રાઈટ. તો લાઇટનિંગ નો જે કોન્સેપ્ટ છે એ પોંગ ઇલ્યુમિનેશન મોડલ થ્રુ આપણે સમજ્યા. હવે શેડિંગની 3 ટેકનોલોજી છે એને સમજીશું, રાઈટ. એના પહેલા હાઉ ડુ વી કલર ધ સરફેસ. કલર કેવી રીતે સમજીએ છીએ સરફેસ પર રહેલું, તો વી નો હાઉ ટુ કલર સિંગલ પોઈન્ટ ઓન ધ સરફેસ, બટ હાઉ ડુ વી કલર ધ હોલ ઓબ્જેક્ટ. આપણે ઓબ્જેક્ટનો હોલ કલર સમજીએ છીએ, સરફેસની સરફેસ પર રહેલા પર્ટિક્યુલર જે ઓબ્જેક્ટના પોર્શનને સમજતા નથી મિત્રો. અહીંયા ધ્યાન રાખજો કે આપણે જે મોડલની વાત કરી રહ્યા છીએ, રાઈટ, તો ડિરેક્ટલી આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. અહીંયા જે પિક્સલ છે પર્ટિક્યુલર એને આપણે જોતા નથી, અમુક પોર્શનને નથી જોતા, હોલ ઓબ્જેક્ટ છે એને જોઈએ છીએ, રાઈટ. તો આ ઓબ્જેક્ટ નો જે પોર્શન છે, રાઈટ, તો કલર સરફેસ કેવી રીતે સર્ચ કરીએ છીએ એનું શેડિંગ પરથી આપણને ખ્યાલ આવે છે. એન્ડ ડ્યુરિંગ રાસ્ટરાઇઝેશન શેડિંગ મોડલને સમજી લઈએ પહેલા, રાઈટ. તો કોઈ પણ ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટને જીઓમેટ્રી, ટ્રાન્સફોર્મેશન, પ્રોજેક્શન આ બધા પરથી આપણે ઓબ્જેક્ટને સમજીએ છીએ. તો ધીઝ આર ઓલ ડન ઇન અ વર્ટેક્સ શેડર. વર્ટેક્સ શેડરના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ મિત્રો, તો વર્ટેક્સ શેડરના એક્ઝામ્પલ તરીકે વાયર ફ્રેમ ઓફ ધ જીઓમેટ્રી. હવે એ જે થિંગ છે એને એઝ એ એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં કે આ જે ઓબ્જેક્ટ છે, શેડિંગનો કોન્સેપ્ટ આપણે પછી જોઈએ, રાઈટ. કોઈ પણ ઓબ્જેક્ટને ઓળખવા માટે એની જે સરફેસ છે, રાઈટ, તો કલર ને આપણે સમજવું પડે છે, રાઈટ. શેડિંગ ઇઝ referred to as the implementation of the illumination model at the pixel point or polygon surface of the graphic object. ગ્રાફિક્સનો જે ઓબ્જેક્ટ છે એની પોલિગોન સરફેસ અધરવાઇઝ પિક્સલ પોઈન્ટથી એ ઓબ્જેક્ટના શેડિંગને આપણે જોઈ શકીએ છીએ. શેડિંગ મોડલ ઇઝ યુઝ ટુ કમ્પ્યુટ ધ ઇન્ટેન્શન એન્ડ કલર ટુ ડિસ્પ્લે ધ સરફેસ. સરફેસ ઉપર જે ડિસ્પ્લે આપણે જોઈ શકીએ છીએ, ડિસ્પ્લેની અંદર જે ઓબ્જેક્ટને તમે સમજી શકો છો, તો એ શેનું કમ્પ્યુટેશન છે, ઇન્ટેન્સિટી ઓબ્જેક્ટ પર જે લાઇટનું રિફ્લેક્શન થાય છે એન્ડ કલર પરથી આપણને એ જે ઓબ્જેક્ટ છે એની સરફેસ પર તમે એ ઓબ્જેક્ટને જોઈ શકો છો. અહીંયા તમને કમ્યુનિકેશન આપેલું છે, બરાબર. કમ્પ્યુટ કેવી રીતે છે એની વેલ્યુ એ સમજમાં આવી રહ્યું હશે. તો શેડિંગ મોડલની 2 પ્રાઇમરી ઇન્ગ્રેડિયન્ટ, properties of surface and properties of the illumination falling on it. કેટલું રિફ્લેક્શન લાઇટનું આ ઓબ્જેક્ટ પર થાય છે એની પ્રોપર્ટી એન્ડ ઓબ્જેક્ટની સરફેસ, જે સરફેસ પર લાઇટનું રિફ્લેક્શન પડે છે એ બંને પ્રોપર્ટી પરથી
એ શેડિંગ મોડલ સમજીશું આપણે, રાઈટ. તો which determine how much of the incident light is reflected, કેટલી લાઇટ નું રિફ્લેક્શન એ ઓબ્જેક્ટ પર થાય છે. if surface has a different reflectance for the light of different wavelength, વેવલેન્થ પ્રમાણે એ લાઇટ ઇફેક્ટ તમને પ્લસ માઇનસ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ પર રાઈટ ચેન્જ ઓબ્જેક્ટ પર જોવા મળી રહ્યો છે. એની ઓરિજિનલ જીઓ એન્ડ 3D કર્સર ઓકે. થોડો ફેરફાર થયો છે ઓબ્જેક્ટ પર, તો એ તમને જોવા મળતું હશે. સરફેસ હેઝ અ ડિફરન્ટ રિફ્લેક્ટન્સ ફોર ધ લાઇટ ઓફ ડિફરન્ટ વેવલેન્થ એન્ડ ઇટ અપિયર કલર્ડ. તમને જુદા ફોર્મની અંદર, કલર ફોર્મની અંદર એ ઓબ્જેક્ટ વહેંચાયેલો જોવા મળે છે, જેને આપણે શેડિંગ કહી શકીએ. અહીંયા ડાર્ક પોર્શન ઓબ્જેક્ટનો દેખાઈ રહ્યો છે, આ લાઇટ પોર્શન ઓબ્જેક્ટનો દેખાઈ રહ્યો છે, જે ઇઝીલી તમે જોઈ શકો છો. ફ્લેટ આપું છું, પ્રોપરલી ઓબ્જેક્ટ આપણે શો ઓફ કરી શકીએ એના માટે. ઓબ્જેક્ટ ઇલ્યુમિનેશન ઇઝ ઓલ્સો સિગ્નિફિકન્ટ ઇન અ કમ્પ્યુટિંગ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટીનું જે કમ્પ્યુટિંગ છે એને આપણે ઇલ્યુમિનેશન ઓબ્જેક્ટનું કહી શકીએ. કેન મે બી save illumination that is uniform for all direction and એને આપણે diffuse illumination કહીએ છીએ. હાલ diffuse illumination દેખાય છે ઓબ્જેક્ટ ઉપર. shading models determine the shade of point of the surface of an object in a terms of number of attribute. અહીંયા શેડિંગ આપીશું એટલે નંબર ઓફ એટ્રીબ્યુટ ના ફોર્મની અંદર તમને એ ઓબ્જેક્ટ વહેંચાયેલો દેખાશે. Shading model can decompose into three parts: a contribution from diffuse illumination, the contribution for one or more specific light sources, and transparency effect. તો જે ઓબ્જેક્ટ છે એ થ્રી પાર્ટની અંદર ડિવાઈડ થાય છે શેડિંગ મોડની અંદર, રાઈટ. ડિફ્યુઝ ઇલ્યુમિનેશન, કન્ટ્રીબ્યુશન ફોર વન ઓર મોર સ્પેસિફિક લાઇટ સોર્સિસ એન્ડ ટ્રાન્સપરન્સી ઇફેક્ટ તમને આ ઓબ્જેક્ટ પર જોવા મળી રહી છે. each of these effect contribute the shading term E which E is sum to find the total energy coming from point on an object. હવે જે કમ્પ્યુટેશન આપેલું છે, થ્રી શેડિંગ મોડલ તમારે સ્ટડી કરવાના છે. એના પહેલા આપણે શેડિંગ મોડલનું જે કમ્પ્યુટેશન છે એને પ્રોપરલી જોઈ લઈએ કે કેવી રીતે રિફ્લેક્શન થઈને વ્યુઅરને એ ઓબ્જેક્ટ શો અપ થાય છે. ઓકે. ઓકે, જે એનર્જી ડિસ્પ્લે થાય છે, હવે આપણે ઈ ને શું સમજવાનું છે? સમ
to find the total energy coming from a point on object. જે પણ ઓબ્જેક્ટ છે એના પર ટોટલ એનર્જી એનો સમ છે એ ની અંદર થાય છે મિત્રો, રાઈટ. લાઇટ ઇફેક્ટ માટે જે કેલ્ક્યુલેશન સમજ્યા એ જ રીતે આપણે શેડિંગ માટે જે કેલ્ક્યુલેશન છે એને સમજવાનું છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ each of these effects contribute to shading term E with sum to find the total energy coming from point on object. જે પણ ઓબ્જેક્ટ પર ટોટલ એનર્જીનું રિફ્લેક્શન થાય છે એનું સમ ની અંદર થાય છે. This energy display should generated to present realistic image of object. એની રિયલિસ્ટિક ઇમેજ આપણે શો કરી શકીએ છીએ. And energy come not from a point on surface but small area around the point. કોઈ સ્મોલ એરિયાથી એ લાઇટ ઇફેક્ટ આપણી નજર સામે આવે છે, રાઈટ. તો શેડિંગ કન્સિડરેડ ઓનલી ડિફ્યુઝ ઇલ્યુમિનેશન. શેડિંગ શેનું મોડલ છે? ડિફ્યુઝ ઇલ્યુમિનેશન કહી શકીએ શેડિંગને, જ્યાં ઈપીડી ઇઝ એનર્જી કમિંગ ફ્રોમ પોઈન્ટ પી ડ્યુ ટુ ડિફ્યુઝ ઇલ્યુમિનેશન. ડિફ્યુઝ ઇલ્યુમિનેશન એઝ અ એક્ઝામ્પલ તમે શેડિંગની અંદર વર્ક પરફોર્મ કરે છે એ જોઈ શકીએ છીએ. એની હિડન સ્પેસ જે સરફેસ છે એ આપણી સામે એકદમ ઝાંખી દેખાય છે. એન્ડ પ્રોપર જ્યાં લાઇટ ઇફેક્ટ પડતી હશે એ શેપ એ ઓબ્જેક્ટનો પ્રોપર આપણને શો અપ થશે, રાઈટ. તો હવે મિત્રો આપણે એના જે 3 ટાઈપ્સ છે એ સમજીએ. ઓકે, શેડિંગ મોડલ. હવે ડિફરન્ટ મોડલ તમને પ્રોવાઈડ કરેલા છે. શેડિંગ મોડલ, લાઇટનિંગ મોડલ, મટીરિયલ પ્રોપર્ટીઝ, લાઇટ પ્રોપર્ટીઝ, પોઈન્ટ લાઇટ સોર્સ, ડિરેક્શનલ લાઇટ સોર્સ. તમને બતાવી દઉં છું અહીંયા. શેડિંગની અંદર લાઇટની પ્રોપર્ટી પણ આપણે અહીંયા મેઝર થશે ઓબ્જેક્ટ પર. એની પ્રોપર્ટી પણ સેટ કરાયેલી છે, રાઈટ. ઓબ્જેક્ટ પર જે રિફ્લેક્શન થાય છે એ તમે ઇઝીલી જોઈ શકો છો. તો શેડિંગ મોડલ એક એવી ટેકનિક છે define when and where do we calculate the component needed for light calculation. લાઇટ કેલ્ક્યુલેશન માટેના જે કમ્પોનન્ટ જે કેલ્ક્યુલેટ થાય છે એને શેડિંગ મોડલ કહીએ છીએ. લાઇટનિંગ મોડલ કોને કહેવામાં આવે છે? તો ફાઇનલી કલર જે કમ્પોનન્ટનો છે એ આપણને શો કરી શકીશું, એને લાઇટનિંગ મોડલ કહીએ છીએ. મટીરિયલ properties of material that determine how much an object with a material reflect light from different channel. હવે અહીંયા તમને બતાવી દઉં કે આ ઓબ્જેક્ટ આપણે સિલેક્ટ કર્યો છે એન્ડ એ ઓબ્જેક્ટની પ્રોપર્ટી વિઝિબિલિટીની અંદર તમે જોઈ શકો છો. વર્ટાઇસીસ એન્ડ એના ડિફરન્ટ ફેસીસ વ્યૂ પોઈન્ટના રેન્ડરિંગ થાય છે તો એની ઇફેક્ટ તમને જોવા મળશે. કલર પ્રોપર્ટી તમને બતાવી દઉં જેથી અહીંયા તમે જોઈ શકો છો કે મટીરિયલ જે શો થાય છે એની સરફેસ બેઝ કલર લાઇટ કલર છે એકદમ, જે આપણે ચેન્જ કરીએ છીએ.
એન્ડ એને અપ્લાય પણ કરી દઈશું. બેઝ કલર, સરફેસ, ડેપ્થ આપણે સેટ કરાવી લાઇટ પાથ તરીકે. તો આ જે ક્યુબ છે પ્રિવ્યુની અંદર તમારો જે ઓબ્જેક્ટ છે અહીંયા શો અપ થવો જોઈએ એની સરફેસ આ રીતે, રાઈટ. આ પાછળનો પોર્શન તમને રિફ્લેક્ટેડ જ્યાં લાઇટ છે, લાઇટ ઇફેક્ટ દેખાય છે, ત્યાં શેડ એનો પડે છે ઓબ્જેક્ટનો એ પણ જોવા મળી રહ્યો છે, રાઈટ ફ્રેન્ડ. તો શેડિંગ મોડલ એન્ડ લાઇટનિંગ મોડલ જોયું, એની મટીરિયલ પ્રોપર્ટી તમે સેટ કરાવી શકો છો, લાઇટ પ્રોપર્ટી પણ સેટ કરાવી શકીએ છીએ. પોઈન્ટ, જે પોઈન્ટ પરથી લાઇટ સોર્સ નું રિફ્લેક્શન થાય છે એક સિંગલ પોઈન્ટ પરથી જે ઓબ્જેક્ટ પર રિફ્લેક્ટ થશે, તો એ પણ તમે સિંગલ પોઈન્ટને પણ તમે સેટ કરાવી શકો છો અને એની ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે ઓબ્જેક્ટ પર. Directional light source. A light source that defines light originated from a single direction in all the spaces. દરેક સ્પેસ પર એઝ અ સિંગલ ડાયરેક્શનની અંદર જે રિફ્લેક્શન થશે ઓરિજિનલ લાઇટનું, તો એ ડાયરેક્શનલ લાઇટ સોર્સથી પ્રોવાઈડ થાય છે. હવે શેડિંગ મોડલ આપણે સમજવાના છીએ. ફ્લેટ શેડિંગ, રાઈટ, ગોરણ શેડિંગ એન્ડ પોંગ શેડિંગ, રાઈટ. એ 3 મોડલ તમારે સમજવાના છે, બરાબર. ફર્સ્ટ ફ્લેટ શેડિંગ એટલે કે પર પોલિગોન, જે પણ આ ફ્લેટ શેડિંગ છે, રાઈટ. ફ્લેટ શેડિંગની અંદર ઓબ્જેક્ટ તમને કેવો શો અપ થાય છે મિત્રો? સરખો. એનું લાઇટનું રિફ્લેક્શન ઓવરઓલ બધે સરખું એ સરફેસ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. તો ધીસ ઇઝ ધ મોસ્ટ સિમ્પલ એન્ડ એફિશિયન્ટ વે ટુ સ્પેસિફાય કલર ફોર એન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનો કલર સ્પેસિફાઈડ કરવા માટેની આ સિમ્પલ ટેકનિક છે. ઇટ ડિફાઇન અ સિંગલ કલર ફોર અ ફેસ. જે પણ ઓબ્જેક્ટ છે એને સિંગલ કલર આપણે જોવો હોય દરેકે દરેક સરફેસ પર, તો તમે ફ્લેટ શેડિંગનો એક્સેસ કરી શકો છો, રાઈટ. But the main idea is that we use only one surface, normal per polygon. આ જે ઓબ્જેક્ટ છે એને નોર્મલી એઝ અ એક્સેસ કરી શકો છો એન્ડ ધ કલર ઇટસેલ્ફ ઇઝ યુનિફોર્મ ઓન ધ પોલિગોન. એટલે કે યુનિફોર્મ રીતે કલર તમને શો અપ થશે. અહીંયા પિક્સલ આપેલા છે ABCDE, એ અને બી. તો દરેકે દરેક સરફેસ ફ્લેટ શેડિંગની અંદર યુનિફોર્મ રીતે શો અપ થશે, જે આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ પાર્ટ તમે એનો સેમ કલરથી જોઈ શકશો, રાઈટ. સેકન્ડ, ગોરણ શેડિંગ. This was invented as an improvement to allow for more smooth transition of color on round object. જે રાઉન્ડ ઓબ્જેક્ટ છે અહીંયા મિત્રો જોજો કે આ જે સરફેસ આપણને કેવી જોવા મળે છે પ્રિવ્યુની અંદર, થોડોક શેડિંગ પાર્ટ આપણે જોઈ શકીશું, રાઈટ. તો આ જે ઓબ્જેક્ટ છે સ્ક્વેરમાં એટલે ઓલ સરફેસ સરખી દેખાઈ રહી છે આપણને, પણ જે રાઉન્ડ ઓબ્જેક્ટ નું જે ટ્રાન્ઝિશન હતું એને સ્મૂથ બનાવવા માટે ગોરણ શેડિંગ યુઝ થાય છે પર વર્ટેક્સિસ પર. મેઇન આઈડિયા ઇઝ ધેટ there is a different normal per vertices and the color is calculated in the vertex shader.
કલર જે રિફ્લેક્શન છે, તો એ સરફેસ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, તો એનું જે રિફ્લેક્શન છે એનું મેઝરમેન્ટ પર વર્ટેક્સ થી મેઝર કરવામાં આવશે મિત્રો, રાઈટ. Then it more efficient than calculating it per fragment and એનું જે કેલ્ક્યુલેશન છે એના પ્રમાણે દરેકે દરેક ફ્રેગમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો સબસર્ફેસ, મેટાલિક, સ્પેક્યુલર, સ્પેક્યુલર, એનું જે કેલ્ક્યુલેશન તમે ચેન્જ કરી શકો છો. તો જેટલો એ ટ્રાન્સમિશન તમે કલરનું ચેન્જીસ કરશો એ રીતે તમારો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ પ્રોપરલી શેડિંગ ફોર્મમાં તમને જોવા મળશે, એનું રિફ્લેક્શન તમને જોવા મળશે અહીંયા, રાઈટ. તો ગોરમેટ શેડિંગ જે છે તો એફિશિયન્ટ કેલ્ક્યુલેશન થી ફ્રેગમેન્ટ અપ્લાય કરવામાં આવે છે ઓબ્જેક્ટ પર, એન્ડ આ જે અપ્રોચ છે એને હેન્ડલ બેડલી મટીરિયલ્સ that have specular reflection. Specular reflection ની અંદર ગોરણ શેડિંગ નું એ બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય. This reflection might occur inside the polygon but not only any of vertices. Inside polygon છે એના ઉપર એનું રિફ્લેક્શન થાય છે, રાઈટ. એન્ડ શેડિંગ would not show. શેડિંગ તમને શો અપ થતું નથી, રાઈટ. પોંગ શેડિંગ એટલે પર ફ્રેગમેન્ટ પર જે શેડિંગ અપ્લાય થાય છે એને પોંગ શેડિંગ કહેવામાં આવે છે. This was another improvement in order to account for specular reflection. Main idea is that the normal from the vertices is interpolated, color is calculated per fragment. Colors કેમ છે એ પર ફ્રેગમેન્ટની કેલ્ક્યુલેટ થશે and taking into account interpolated normal, and એક interpolated normal ઓબ્જેક્ટના વેમાં આપણે ઓબ્જેક્ટને જોઈશું. એપ્રોક્સિમેશન સ્પેર અહીંયા એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ કરેલું છે કે જેના પરથી તમને વધારે ખ્યાલ આવી જશે કે કેવી રીતે એનું કેલ્ક્યુલેશન પોસિબલ થાય છે, રાઈટ. એક્ઝામ્પલની અંદર 3 શેડિંગ બતાવવામાં આવેલા છે, રાઈટ. એન્ડ those shape have only the diffuse reflection. diffuse reflection અહીંયા પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. આરજીબી સ્કીમ તમે ચેન્જ કરશો એમ એની કલર ઇફેક્ટ જોવા મળે છે, રાઈટ. એઝ you can see there are still quite noticeable difference with a sphere. સ્પેરની અંદર ડિફરન્સ તમને જોવા મળી રહ્યો છે આ સ્પેરની અંદર. એ જ રીતે આ ઓબ્જેક્ટની અંદર રિફ્લેક્શન જોવા મળશે. 3 મોડલ તમને બતાવવામાં આવેલા છે. ફોર ધ ક્યુબ there are actually 24 vertices. Each face has its own 4 with a normal pointing. ક્યુબ જે છે એની અંદર 4 વર્ટાઇસીસ નોર્મલી તમને જોવા મળશે, 1 2 3 and 4, right. In that case there is no differences which shading is used. અહીંયા શેડિંગ નો ડિફરન્સીસ તમને જોવા મળે છે, કોઈ શેડિંગ આપણે અપ્લાય કર્યું નથી પણ જે કલર છે એના પરથી તમે જોઈ શકો છો વધારે ને વધારે તમને ખ્યાલ આવશે. હવે મિત્રો આપણે એક લાઇટનિંગ મોડલ ને સમજવાના છીએ, રાઈટ. લેમ્બર્ટ લાઇટનિંગ મોડલ જોઈ લઈએ આપણે, એક્સ્ટ્રા છે. Before we look at the actual reflection of light from a surface, let us define type of light sources. Directional light sources is light source that define the light coming from single direction. સિંગલ ડિરેક્શન પર જે લાઇટ જ્યાં કમ થાય છે
એના પ્રમાણે આપણે એ ઓબ્જેક્ટને જોઈ શકીએ છીએ. તો because it would assume an existence of infinitely wide and tall object that emits light. જેટલા ટોલ ઓબ્જેક્ટ હશે એ લાઇટ્સને એમિટ કરશે એન્ડ એના રિફ્લેક્શન શેડિંગના ફોર્મમાં આપણને જોવા મળશે, રાઈટ. અહીંયા એમ્બિયન્ટ લાઇટ કેવી રીતે વર્ક કરે છે, એમ્બિયન્ટ લાઇટ, તો એનું પણ એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ કરેલું છે. જેટલી સરફેસ તમારી સામે આવશે એ પ્રોપર શો અપ થશે, બાકી આજુબાજુની જે એરિયા છે એની સરફેસ આપણને રફ દેખાઈ રહી છે, રાઈટ. પોંગ લાઇટનિંગનું એક્ઝામ્પલ આપેલું છે એન્ડ પોંગ લાઇટમાં તમે જોઈ શકો છો કે જ્યાં જે પણ સોર્સ લાઇટ ના રેઝ થશે એટલો પોર્શન પ્રોપર આપણને શો અપ થાય છે. એન્ડ લાસ્ટ વન છે બીન પોંગ લાઇટનિંગ મોડલ. તો જેટલી વધારે લાઇટ ઇફેક્ટ શો અપ થશે તો એટલી સરફેસ એટલો એરિયા તમારી સામે શો અપ થશે. જોવા મળી રહ્યો છે મિત્રો, જે ડિફરન્સ છે શો અપ થઈ રહ્યો છે, રાઈટ. રાઈટ, જે ચેન્જીસ છે. હવે જે કેલ્ક્યુલેશનની આપણે વાત કરી, તો અહીંયા કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે, વ્યુઅર વ્યુઅર ડાયરેક્શન, વ્યુઅર કયા ડાયરેક્શનથી ઓબ્જેક્ટને જુએ છે, એની નોર્મલ સરફેસ જે લાઇટ ઇફેક્ટ થશે એ નોર્મલ સરફેસ આપણે જોઈ શકીએ છીએ. આપણી હ્યુમન આઈ છે એ ઓબ્જેક્ટને સરફેસને સમજી શકે છે. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર થ્રીડી કમ્પ્યુટર ગ્રાફિક્સના સિમ્પલ થ્રીડી મોડેલિંગ ઇલ્યુમિનેશન મોડલ વિશે સમજૂતી મેળવી. એ મોડલની અંદર આપણે જે ટોપિકની ચર્ચા કરી, રાઈટ, તો એની અંદર મહત્વના જે એના એટ્રીબ્યુટ્સ છે એને સમજ્યા. હ્યુમન આઈ જે ઓબ્જેક્ટને જુએ છે એ જ રીતે આપણું કેમેરાની અંદર જે વર્ક થાય છે એવી જ રીતે આઈ પણ આપણી વર્ક કરે છે, રાઈટ. આઈના વર્ક પ્રમાણે જ કેમેરા સેન્સર વર્ક કરતા હોય છે. તો લાઇટનિંગ માટે આપણે પોંગ ઇલ્યુમિનેશન મોડલ સમજ્યા, રાઈટ. પોંગ ઇલ્યુમિનેશન મોડલની અંદર લાઇટ સોર્સ, સરફેસ, ઓબ્જેક્ટની એન્ડ કલર સ્કીમ જે છે એને આપણે ફર્સ્ટ જોયું, રાઈટ. ઇન્ટેન્સિટી કેલ્ક્યુલેશન ફર્સ્ટ આપણે જોયું, રાઈટ. એન્ડ પછી પોંગ મોડલના જે 3 એટ્રીબ્યુટ્સ છે એ સમજ્યા, રાઈટ. તો લાઇટ કમિંગ ઇનટુ આઈ કેવી રીતે કમિંગ થાય છે, એના પછી ડિફ્યુઝ રિફ્લેક્શન, પછી સ્પેક્યુલર રિફ્લેક્શન એન્ડ થર્ડ એટ્રીબ્યુટ એનો હતો સ્પેક્યુલર, રાઈટ. એના પછી આપણે શેડિંગ અલ્ગોરિધમ જે 3 ટાઈપ્સના એને આપણે જોયા, રાઈટ, જેના પ્રમાણે ઓબ્જેક્ટ આપણે શો અપ કરી શકીએ છીએ. તો અહીંયા પોંગ લાઇટનિંગ મોડલ થ્રુ એના એક્ઝામ્પલ થ્રુ આ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કર્યો. શેડિંગના 3 અલ્ગોરિધમ છે, શેડિંગ એન્ડ લાઇટનિંગના. શેડિંગ મોડલ ફ્લેટ શેડિંગ, ગોરોન શેડિંગ એન્ડ થર્ડ વન છે પોંગ શેડિંગ, રાઈટ.
તો અહીંયા પ્રેક્ટિકલી પણ એનું જે રિફ્લેક્શન અસર કરે છે શેડિંગની અંદર એ મેં તમને પ્રેક્ટિકલી પણ શો કરીને બતાવ્યું. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.